તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા ઉદાહરણ 11.7 ગણવાના છીએ. બરાબર, 11.7. હવે જો એમાં શું આપેલું છે આપણે જોઈએ હમણાં, અને કેમ આગળ વધવું. તમને એમાં મિત્રો સ્ટીલનો સળિયો અને તાંબાનો સળિયો આપેલ છે. સ્ટીલનો સળિયો છે એ 15 સેમી લાંબો છે, લેન્થ ઓફ સ્ટીલ 15 સેમી. તાંબાનો સળિયો છે એ 10 સેમી લાંબો છે. સ્ટીલનું ક્ષેત્રફળ છે, એરિયા ઓફ સ્ટીલ, એ આ તાંબા કરતાં બમણું છે, 2 એરિયા ઓફ કોપર. અને આને જે ઉષ્મા વાહકતા છે કે એની સ્ટીલની કેસ, એની ઉષ્મા વાહકતા એ 50.2 જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન છે, જ્યારે તાંબાની છે કે ઓફ કોપર 385 જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન. આટલું આપણને આપ્યું છે. પછી આ સળિયો સ્ટીલનો આ પેલો ભાગ છે કે જેના તાપમાનને આપણે T1 કહીએ, એ એક ભઠ્ઠીમાં ખુલે છે જેનું તાપમાન 300 ડિગ્રી સેલ્સિયસ છે. દેખીતી વાત છે કે સળિયાનો આ ભાગનું તાપમાન 300 ડિગ્રી થાય, T1, અને આપણે T1 કહીએ. પછી તાંબાનો છેલ્લો છેડો છે, બીજો છેડો, આ જંકશન આગળનો નહીં, છેલ્લો, એ બરફના બોક્સમાં ખુલે છે જ્યાં તાપમાન 0 ડિગ્રી. દેખીતી વાત છે, આ છેડાનું તાપમાન T2 0 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય. બે ભેગા થાય, સ્ટીલ અને તાંબુ, આ જંકશન છે. અને આપણે શું કહેશું? જંકશન. આ જંકશન આગળનું તાપમાનને હું TO કહું. ઓકે, એને મેં TO કીધું, અને T1, અહીંયા T2, આ TO. તો આપણને પૂછે છે કે જંકશન આગળનું તાપમાન કેટલું હશે, આપણે TO ગોતવાનું છે. બરાબર, ચાલો આપણે પાસે સૂત્ર આવું હતું, પહેલાં સૂત્રની ચર્ચા કરી દઉં. બરાબર, સૂત્ર આ પ્રમાણે છે આપણી પાસે કે ભાઈ H = K A T1 - T2 અપોન લેન્થ. કે ભાઈ આ સળિયો હોય, હે ને, એની લંબાઈ છે L હોય, વા અને આડછેદનું ક્ષેત્રફળ છે એ A હોય, ઉષ્મા વાહકતા એની K હોય, અને તાપમાન આનું T1 હોય ને અહીં T1 T2 હોય. તો સૂત્ર આ લાગે, આ ઉષ્મા પ્રવાહ થયો, ઉષ્મા પ્રવાહ, અથવા ઉષ્મા વહનનો દર પણ કહેવાય, સમયને સાપેક્ષ. બરાબર, ઉષ્મા વહન સમયને સાપેક્ષ, એટલે ઉષ્મા વહનનો દર, એને ઉષ્મા પ્રવાહ કહે. ઉષ્મા પ્રવાહ, આ સૂત્ર છે આપણી પાસે. આ સૂત્ર લગાડીએ આપણે અહીંયા, જો આ પહેલા ભાગમાં લગાડીએ અહીંયા. હવે ઉષ્મા પ્રવાહ આ જ્યારે આ શ્રેણીમાં છે, લાઇનમાં છે, જો સ્ટીલ અને તાંબુ જોડેલું છે. જેટલી ઉષ્મા સ્થાયી અવસ્થામાં જેટલી ઉષ્મા અહીં દાખલ થાય એટલી જ ઉષ્મા અહીંથી નીકળે. તો જે ઉષ્મા પ્રવાહ સ્ટીલમાં હોય એ જ ઉષ્મા પ્રવાહ તાંબામાં થાય. દેખીતી વાત છે, જે ઉષ્મા પ્રવાહ સ્ટીલમાં હોય એ તાંબામાં થાય. કારણ કે જેટલી આ પાઇપ જેવું છે, સ્થાયી અવસ્થા એટલે ફૂલ ભરેલો પાઇપ હોય, પાણીનો પાઇપ ફૂલ ભરેલો, જેટલું પાણી નાખો અહીંથી એટલું પાણી બહાર આવે. ભલે પાઇપ તમે ગમે આંધામાં કર્યો હોય, એક મોટો પાઇપ હોય, પછી અહીંથી રિડ્યુસર મારીને નાનો પાઇપ જોડ્યો હોય, પણ અહીંથી જેટલું પાણી નાખશો એટલું પાણી બહાર આવશે. પાઇપ ફૂલ ભરેલો હોય, મતલબ સ્થાયી અવસ્થામાં, એને સ્થાયી અવસ્થા કહીએ આપણે. અહીંયા સ્થાયી અવસ્થા મતલબ કે ઓલરેડી બધા જ બિંદુઓ જે તાપમાન થવાનું હતું થઈ ગયું છે, એને સ્થાયી અવસ્થા કહીએ. અમુક સમય ગયો હોય પછીની વાત છે. ને શરૂઆતમાં આ 300 ડિગ્રી હોય તો ધીરે ધીરે આ આગળના ભાગમાં તાપમાન ડાયરેક્ટ ન વધી જાય, થોડોક સમય વાર લાગે, પછી તાપમાન વધે. પણ આના કરતાં ઓછું હોય અહીંયા આગળ જાવ, પછી એનાથી અમુક વધે, પછી ન વધે. દાખલા કે અહીં છે તો 300 ડિગ્રીથી તાપમાન નીચું હોય, પણ શરૂઆતમાં તો હાવ ન હોય, ઓછું હોય, પછી ધીરે ધીરે વધે આ તાપમાન અહીંનું, અથવા અહીંનું, પછી તાપમાન વધે અહીંનું, એ થોડાક લગી વધે, પછી સ્થાયી થઈ જાય. એ દરેક ભાગનું તાપમાન આના કરતાં નીચું હોય અને આના કરતાં ઊંચું હોય, પણ શરૂઆતમાં એ ન હોય. જે હોય શરૂઆતમાં એ ઓછા હોય એના કરતાં ઓછા હોય, પણ એક સમય એવો આવે પછી એનું મૂલ્ય સ્થિર થઈ જાય, સ્થાયી થઈ જાય. પછી તાપમાન આમ નીચા જ હોય, પણ પછી પોતાના મૂલ્ય વધવાનું બંધ કરી દે. એ ભાગનું તાપમાન વધે નહીં. પછી જે આવી ગયું
હોય નીચું આમ, પછી એ અવસ્થામાં જેટલી ઉષ્મા દાખલ થાય અહીંથી એટલી જ ઉષ્મા અહીંથી બહાર આવે સ્થાયી અવસ્થામાં, બરાબર. તો આપણે લખી શકીએ અહીં સ્થાયી અવસ્થામાં H of steel is equal to H of copper. જે ઉષ્મા પ્રવાહ સ્ટીલમાં છે એ જ કોપરમાં. આને શું લખી શકાય? K of steel, એરિયા ઓફ સ્ટીલ, અને જો આ સ્ટીલનું તાપમાન તફાવત અહીંયા T1 છે ઊંચું, તો અહીં TO, T1 માઇનસ TO છેદમાં લંબાઈ એની લેન્થ ઓફ સ્ટીલ બરાબર થાય K ઓફ કોપર, એરિયા ઓફ કોપર, અને કોપર આ જો તાંબાનું એનું ઊંચું તાપમાન T1 છે, નીચું તાપમાન T2 છે, તો TO માઇનસ T2 છેદમાં લંબાઈ કોપરની એટલે લેન્થ ઓફ કોપર. મિત્રો બધામાં કિંમત મૂકી દઈએ આપણે માટે જો K ઓફ સ્ટીલ કેટલો છે 50.2, બરાબર. એરિયા ઓફ સ્ટીલ કેટલો છે તો કંઈ 2 એરિયા ઓફ કોપર કરતાં 2 ગણો છે એટલે 2 એરિયા ઓફ કોપર. અને T1 કેટલું છે તાપમાન અહીંયા 300. TO આપણે ગોતવાનું, જંક્શનનું તાપમાન. આ પ્રશ્ન એ છે કે તો જંક્શન આગળનું તાપમાન ગોતો. આ જ્યાં બે ભેગા થાય સ્ટીલ અને તાંબુ જોડાયેલા છે ને એનું તાપમાન આપણે શોધવાનું છે, એટલે TO આપણું ગોતવાનું થાય એનું છેદમાં લેન્થ ઓફ સ્ટીલ કેટલી આપી છે 15 સેમી એટલે 0.15 મીટર, બરાબર. સેમ અહીંયા K ઓફ કોપર 385, એરિયા ઓફ કોપર TO ગોતવાનું છે. T2 એટલે બરફનું તાપમાન બોક્સનું અહીં છેડો આ છેડાનું 0 ડિગ્રી છેદમાં લેન્થ ઓફ કોપર 10 સેમી એટલે 0.1 મીટર. જો બે કોરથી મિત્રો એરિયા ઓફ કોપર જશે, નીકળી જશે. પછી આ જે છે એમાં માત્ર તમે જો TO અને માં TO, બરાબર. આપણે TOને કરતા બનાવવાનો છે, હવે શીખી લેવું છે આપણે, બરાબર. હું લાંબી ગણતરી નહીં કરું હવે. આમાંથી TOને શું કરી લ્યો, સૂત્રનો કરતા કરી લ્યો, હિસાબ કિતાબ કરો, ગણતરી કરજો, અને જે જવાબ આવશે એ ડિગ્રી સેન્ટીગ્રેડમાં આવશે. શેમાં આવશે? ડિગ્રી સેન્ટીગ્રેડમાં. કારણ કે આપણે 300 છે, આ કેલ્વિનમાં છે, પ્રતિ કેલ્વિન. આ તફાવત છે, તફાવતમાં આપણે સેન્ટીગ્રેડ લીધો છે, તો સેન્ટીગ્રેડમાં જવાબ આવશે, બરાબર છે. આ ગણતરી કરજો, હું તો હમણાં કરી દઈશ, કરી દો, થોડીક મારે વાર લાગે એ જ, પણ ઘણી ઘણી ઠીક નહીં. હવે સૂત્રનો કરતા બનાવી દેવાનામાંથી બધું જો આપણને ખબર છે, હે ને. અને એમાં કાંઈ તકલીફ હોય તમને મને પૂછજો, બરાબર. શીખો. મિત્રો ઉદાહરણ 11.7 એમાં મિત્રો આપણને લોખંડ અને બ્રાસ ના સળિયા આપ્યા છે, જોઈન્ટ કરેલા, જંક્શન છે અહીં, બરાબર. એક મિત્રો સમજી લેજો, આપણે અહીં તાપમાન T1 છે ને અહીં T2 છે, તો એક આપણે ધારીએ જ છે. જ્યારે મેં પહેલેથી વાત કરી સળિયાની ત્યારે પણ ધારણા હતી કે ઉપર અને નીચે અહીં ક્યાંય ઉષ્માનો વ્યય નથી થતો. સાઈડમાં કોઈ જગ્યાએ ઉષ્માનો વ્યય થાય, મેં ભલે દોરેલું હોય કે ન હોય, આ ફરતા અવાહક છે, એકદમ પૂરું અવાહક પડ છે, અવાહક પડ. આપણે એમ ધારણા કરેલ છે કે ઉષ્માનો વ્યય સાઈડમાંથી ક્યાંય થતો નથી. આ સાઈડ હોય ને છવાતરા, અહીંથી આ છેડા, અહીંથી ઉષ્મા જાય અને આ છેડે ઉષ્મા બહાર આવે, બસ બે જ છેડા માટે ઉષ્મા વહન ચાલુ, ઉષ્માનો પ્રવાહ ચાલુ છે. સાઈડમાંથી ક્યાંય ઉષ્મા ગુમાવાતી નથી કે ઉષ્મા અંદર દાખલ થતી નથી બહારથી. સાઈડ છે, આ સળીઓ છે દાખલા તરીકે, તો આ સળિયાના અહીંથી જ ઉષ્મા દાખલ થાય, અહીંથી બહાર આવે. આ સાઈડમાં છે એ ફરતું અવાહક પડ છે એમ ધારીએ છીએ આપણે હંમેશા પહેલેથી જ, જ્યારે શરૂ કર્યું ટોપિક ત્યારથી. ક્યાંય આ સાઈડમાંથી ઉષ્મા દાખલ થતી નથી અને આ સાઈડમાંથી ઉષ્મા બહાર આવતી નથી, માત્ર અહીંથી દાખલ થાય અને અહીંથી બહાર આવે. જો ઉષ્મા પ્રવાહ અહીં તાપમાન ઊંચું હોય તો, અહીં નીચું હોય તો, અહીં ઊંચું હોય ને અહીં નીચું હોય તો અહીંથી દાખલ થાય, અહીંથી બહાર આવે. આ ધ્યાનમાં રાખજો, બરાબર મિત્રો.
ચાલો હવે શરૂ કરીએ. આપણને આ રીતે લોખંડ અને બ્રાસ બેયની લંબાઈ સમાન છે. L1 L2 બરાબર 0.1 મીટર, બેયની સમાન. લોખંડ અને બ્રાસ, બ્રાસ એટલે પિત્તળ. બેના આરસીના ક્ષેત્રફળ સમાન છે. A1 બરાબર A2. આ બે સળીઓ એક કીધો, લોખંડને સળીઓ 1 નંબર, આ બ્રાસનો સળિયાને મેં 2 નંબર આપ્યા. તો બેના લંબાઈ હરખી છે. L1 બરાબર L2 બરાબર 0.1 મીટર. આનું ક્ષેત્રફળ A1 બરાબર આનું A2 બરાબર 0.02 મીટર સ્ક્વેર. આની ઉષ્મા વાહકતા K1 79 એટલે કે 79 વોટ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન. આની ઉષ્મા વાહકતા K2 109 વોટ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન છે. મિત્રો, આ જંકશન આગળનું તાપમાન આપણે શોધવાનું. પહેલો સવાલ એ છે, જંકશન આગળનું તાપમાન ગોતો. બીજો સવાલ એ છે કે આ સંયુક્ત સળીઓ એટલે આ લોખંડ અને બ્રાસનો ભેગો આખો સળિયો અહીંથી અહીં લીધો, આ સંયુક્ત સળિયો થયો, એની ઉષ્મા વાહકતા ગોતવાની સંયુક્ત સળિયાની. અને સંયુક્ત સળિયામાંથી પ્રવાહ કેટલો વહે એ પણ આપણે શોધવાનું છે. સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા, એનું સૂત્ર અને એનું મૂલ્ય મેળવવાનું છે. સંયુક્ત સળિયામાં ઉષ્મા પ્રવાહનું સૂત્ર અને એનું મૂલ્ય મેળવવાનું છે. મિત્રો, ચાલો પહેલાં જંકશનનું તાપમાન ગોત લઈએ આપણે. પહેલો સવાલ, બરાબર. ધારો કે જંકશન આગળ તાપમાન આપણે TO ધાર્યું, તો નિયમ આની પહેલાં દાખલો ગણો એ મુજબ જ, બરાબર. H1 ઇઝ ઇક્વલ ટુ H2. દેખીત વાત છે બે માટે. H1 કેટલું થશે? T1 આ K1 A1 T1 માઇનસ TO છેદમાં, બરાબર ને. અહીંયા કારણ કે પ્રવાહ તો હરકો જ જાય, આ શ્રેણીમાં જોડાયેલા છે એક પછી એક. જે પ્રવાહ આમાં હોય એ જ પ્રવાહ આમાં હોય. પાણીના પાઇપની જે વાત કરી તેમ મેં અહીં લખી ગયા ને કે અહીં H1 બરાબર H2 અને નીચે L1 બરાબર K2 A2 અને આ તફાવત TO માઇનસ T2 છેદમાં L2. મિત્રો, K1 એટલે 79 ગુણ્યા A1 એટલે 0.02 કાઉન્સમાં T1 એટલે 373 TO ગોતવાનું છે છેદમાં L1 એટલે 0.1 બરાબર K2 109 ગુણ્યા A2 0.02 કાઉન્સમાં TO માઇનસ T2 એટલે 0. સોરી 273. આગળનું યાદ આવી ગયું. બરફ ક્યાં છે અહીંયા આપેલું છે આપણને 273, હે ને. બ્રાસનો આ ખુલ્લો છેડો છે પિત્તળનો, બ્રાસનો 273 કેલ્વિને છે. લોખંડનો ખુલ્લો છેડો છે એ 373 કેલ્વિને રાખેલ છે, બરાબર. છેદમાં L2 એટલે આની જેમ જ 0.1 મીટર. હવે જો બે વર્ષથી તમે જુઓ તો ઉડી જશે, હે ને. વધ્યું શું માટે 79 373 માઇનસ TO બરાબર 109 TO માઇનસ 273. મિત્રો, આમાંથી હવે TOને શું કરી લેવાનો? સૂત્રનો કરતા. પણ યાદ રાખજો, આ જવાબ આવશે કેલ્વિનમાં આવશે. કારણ કે તફાવત આપણે શેમાં લીધો છે? કેલ્વિનમાં છે. આ જવાબ કેલ્વિનમાં આવશે, બરાબર. આ થઈ ગયો પહેલો જવાબ. હવે મિત્રો, આપણને આ તો ડાયરેક્ટ આપણે જવાબ મળ્યો, આપણને એમ કીધું છે કે સૂત્ર મેળવો. આ જંકશન તાપમાનનું સૂત્ર મેળવવાનું છે. બધાને સૂત્ર પહેલાં મેળવવાનું. જંકશન તાપમાનનું સૂત્ર એટલે TOનું સૂત્ર, સંયુક્ત ઉષ્મા વાહકતાનું સૂત્ર અને સંયુક્ત પ્રવાહનું સૂત્ર. આ ત્રણેયના સૂત્ર મેળવવાના છે અને પછી મૂલ્ય મેળવવાના છે. મૂલ્ય તો ડાયરેક્ટ આમ મળી જાય,
અને સૂત્ર પહેલાં મેળવીએ ને પછી સૂત્રમાં કિંમત મૂકીએ તોય મૂલ્ય મળી જાય. બરાબર, ચાલો એ રીતે જાય આપણે. તો આ મૂલ્ય ન મૂકીએ હમણાં બધાનું આપણે આ રીતે આમ. બરાબર, તો સૂત્રમાં આપણે સૂત્ર કેમ મળશે? જો અહીંયા હું મિત્રો આ A1 બરાબર A2 આપ્યું છે ને હું એને એ કહું કોમન બેને બરાબર 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 ધારો કે L. તો આ સૂત્ર હવે આમ થાય માટે K1 A1 એટલે A, T1 માઇનસ TO છેદમાં L1 એટલે L, K2 A2 એટલે A, TO માઇનસ T2 છેદમાં L2 એટલે L. હવે બે કોરથી જુઓ કિંમત જ મૂકવાની, પહેલાં સૂત્ર મેળવીએ TOનું, જંક્શનના તાપમાનનું. એ ગયા, LL ગયા, આમાંથી મારે TOને કરતા બનાવવાની જેમ જ છે, પણ સૂત્ર રૂપે કિંમત નહીં મૂક દેવાની, કેની ને ટીની ને કોઈની. મતલબ કે K1 T1 K2 T2 એની કિંમત જ મૂકવાની. ચાલો માટે હવે જો આ છે આને ગુણે એટલે K1 T1 માઇનસ K1 TO બરાબર આને ગુણે K2 TO માઇનસ K2 T2. હવે TO છે બરાબર, એને હું એક કોર લઈ લઉં તો આના આ સાઈડ પર જવા દો, એમાંથી હું TO સામાન્ય કાઢું, અંદર વધ્યું K1 પ્લસ K2. જો આને આ સાઈડ લઈ ગયો બધા TO સામાન્ય કાઢ્યું, પછી આને આ સાઈડ લઈ ગયો, અહીંયા K1 T1 તો હતું જ એટલે આ પ્લસ થઈ જાય. અમારે TO શું થાય બરાબર આ નીચે જાય K1 T1 વત્તા K2 T2 છેદમાં K1 પ્લસ K2. જો આ મિત્રો આપણને સૂત્ર મળી ગયું. બસ હવે આમાં કિંમત મૂકી દો. K1 તમને ખબર છે હે ને, K2 ખબર છે, પછી T1 ખબર છે, T2 ખબર છે. મૂકી દો સૂત્રને, જવાબ લઈ આવો. આ કેલ્વિનમાં આવશે, મેં કાઢ કે કેલ્વિનમાં બરાબર. ચાલો મિત્રો હવે આપણે ઉષ્મા પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે. ઉષ્મા સંયુક્ત ઉષ્મા વાહકતા. બીજું જો સંયુક્ત ઉષ્મા વાહકતા બરાબર. હવે આપણે એ રીતે જાય આપણે તો આ રીતે ધારો કે સંયુક્ત સળીઓ છે એની લંબાઈ કુલ કેટલી થાય? ધારો કે સંયુક્ત સળિયાની લંબાઈ L છે. 2L જ થાય ને, આની આપણે દરેકની L થાય રહી તો L વત્તા L એટલે શું થાય? 2L થાય. 2L છે તથા ધારો કે સંયુક્ત સળિયાની લંબાઈ 2L છે તથા તેની ઉષ્મા વાહકતા K છે બરાબર. ઉષ્મા વાહકતા K છે. તો આવું લખ્યા કે આપણે સંયુક્ત સળિયા માટે સંયુક્ત સળિયામાં ઉષ્મા પ્રવાહ, હું એને એ જ કહું બરાબર, એનો K એને 8 ક્ષેત્રફળ એ તો એ જ છે બધાનું કોમન. અને તાપમાન સંયુક્ત સળિયો અહીં તાપમાન T1, અહીંયા તાપમાન આ T2 બરાબર. નીચે બરાબર નહીં પણ નીચે છેદમાં લંબાઈ સળિયાની આ તો L ના L 2L આપણે ધાર્યું ને એટલે 2L ધારી ને, એકની L છે બીજાની L છે, કુલ કેટલી થઈ 2L ઉષ્મા પ્રવાહ બરાબર. અને આ ઉષ્મા પ્રવાહ
કારણ કે ઉષ્મા પ્રવાહ તો એક જ હોય, સળીઓ શ્રેણીમાં જોડેલ છે એક પછી એક આમ લાઈનમાં. તો જે ઉષ્મા પ્રવાહ પહેલામાં હોય સળિયામાં એ જ બીજામાં હોય અને એ જ સંયુક્તમાં હોય, કારણ કે સંયુક્ત છે એ આ બેને લાઈનમાં જોડેલો છે, મેં જ બનેલો છે સંયુક્ત સળિયો. આના બરાબર એટલું લખી શકું, બરાબર એ જ હોય કાઉન્સમાં પ્રથમ સળિયામાં, આને આપણે પ્રથમ સળિયો કીધો લોખંડનો, પ્રથમ સળિયામાં ઉષ્મા પ્રવાહ હે ને, બરાબર એ જ હોય કાઉન્સમાં પ્રથમ સળિયામાં ઉષ્મા પ્રવાહ માટે કે એ T1 માઇનસ T2 અપોન 2L બરાબર H1 એટલે શું થાય? H1 એટલે K1, A1 એટલે A અને આનું આ T1 માઇનસ TO એની લંબાઈ L માટે હજુ એ ગયા, આ LL ગયા, તો આ કે બરાબર અને T1 માઇનસ T2 બરાબર આ બે અહીં ગુણ નાખું 2K1 આ T1 અને TO ને શું લખી આવું આપણે મેળવતો ને પહેલાં TO એટલે K1 T1 વત્તા K2 T2 છેદમાં K1 પ્લસ K2 બરાબર 2K1 હજુ અહીંયા ગુણે તો T1 K1 વત્તા T1 K2 માઇનસ K1 T1 આ માઇનસ પ્લસ માઇનસ K2 T2 હે ને છેદમાં લસા આવ્યો K1 પ્લસ K2. હવે જોવો જી આ T1 K1 ઉડી ગયા હે ને. હવે આમાંથી હું K2 સામાન્ય કાઢ લઉં બરાબર મિત્રો. મને થોડીક જગ્યા મારે જોશે એટલે હું હવે આ જવા દઉં છું બરાબર છે, અથવા અહીં જો થોડુંક ટ્રાય કરું આ રીતે, મારે જગ્યાની કમી પડી છે. હવે જો અહીંથી આપણે અહીંયા આવીએ માટે કે T1 માઇનસ T2 બરાબર. હવે જો આમાંથી હું આ તો ઉડી ગયા બધું આ પદ ના ભાઈ એમાંથી હું K2 સામાન્ય કાઢું હે ને. હવે 2 તો છે જ, K1 છે અને K2 મેં સામાન્ય કાઢ્યું તો અંદર શું વધ્યું? T1 માઇનસ T2 છેદમાં K1 પ્લસ K2. મિત્રો બે કોરથી T1 માઇનસ T2 ઉડી જાય કે નહીં? જોવો જી આ ભાંગી નાખો, T1 માઇનસ T2 વડે બે કોર ભાંગી નાખો તો ઉડી જાય. માટે મિત્રો સળિયાની સંયુક્ત ઉષ્માવાહકતા K એનું સૂત્ર આપણને શું મળ્યું? 2K1 K2 છેદમાં K1 પ્લસ K2. જો મળી ગયું કે નહીં સૂત્ર? બસ હવે મૂલ્ય મેળવવાનું તમારે મેળવવાનું. તમને K1 ખબર છે, K2 ખબર છે, મૂકી દો K મળી જાય કે નહીં? એનું મૂલ્ય મળી જાય ને બસ. અને ઉષ્મા પ્રવાહનું મૂલ્ય સૂત્ર મેળવવાનું કીધું છે. ચાલો ઉષ્મા પ્રવાહને આપણે મેળવીએ બરાબર. તો હવે આગળ જઈએ. આપણને K ખબર છે, હવે K મળી ગયો છે બરાબર છે. 2K1 K2 આપણને K1 પ્લસ K2 અને ઉષ્મા પ્રવાહ આપણે શું ધાર્યો છે? એ જ છે બરાબર. આ સંયુક્ત સળિયામાં ઉષ્મા પ્રવાહ H બરાબર
ત્રીજો મુદ્દો, સંયુક્ત સળિયામાં ઉષ્મા પ્રવાહ H બરાબર, હવે શું ધાર્યું હતું કે આ કે ક્ષેત્રફળ એ T1 માઇનસ T2 આ સંયુક્ત સળિયો છે, એનો કે આખાનો એનો એરિયાનું ક્ષેત્રફળ આખા સળિયાનું એ જ થશે કે આખા હરખું જ છે, છેદમાં લંબાઈ L વત્તા L એટલે 2L અને પેલા ધારી હતું ને આપણે બીજામાં વાત કરી હતી ને આની L નાની L તો આખાની શું થઈ 2L. બસ કિંમત મૂક દઈએ કે શું આવ્યું હતું આપણે તો કે 2 K1 K2 અપોન K1 પ્લસ K2 ઇન્ટુ A કાઉન્સમાં T1 માઇનસ T2 છેદમાં 2L બરાબર. જો જી બે ગયા મિત્રો, સૂત્ર શું આવ્યું પાસે K1 K2 હે ને ઇન્ટુ A T1 માઇનસ T2 છેદમાં આ L અને આ K1 પ્લસ K2. આ સૂત્ર મળી ગયું કે નહીં? માટે એ જ બરાબર. મિત્રો આપણને K1 ખબર છે, K2 ખબર છે અને A એટલે આર્યુ આ A1 A2 કોઈ પણ એ જ છે, કારણ કે A બરાબર A1 બરાબર A2 એટલે A1 પણ એ છે અને A2 પણ એ જ છે અને એનું મૂલ્ય 0.02 મીટર સ્ક્વેર આપ્યું. તો અહીંયા શું મૂકશો 0.02. લંબાઈ કેટલી મૂકશો? કારણ કે લંબાઈ L છે એ L1 જ છે અને L છે એ L2 પણ છે, એટલે L1 એ L છે અને L2 પણ L છે અને એ તમને આપી છે બેનું સમાન મૂલ્ય 0.1 એટલે Lની જગ્યાએ શું મૂકશો 0.1. આ 0.02 0.1 હે ને એ છે 0.02 મીટર સ્ક્વેર, L 0.1 મીટર. K1 અને K2 પણ આપ્યા છે એ મૂકી દો અહીં, T1 અને T2 પણ આપ્યા છે એ મૂકી દો અહીં. આ જવાબ લઈ આવજો, ગણતરી કરો અને જવાબ લઈ આવો. શેમાં લઈ આવશો? વોટ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન. આઈ એમ વેરી સોરી હોય છે વોટ, ખાલી વોટ આવે, વોટમાં આવે ખાલી, અથવા જૂલ પ્રતિ સેકન્ડ. બરાબર, ખાલી વોટ આવે કારણ કે ઉષ્મા પ્રવાહ છે, ઉષ્મા પ્રવાહ એટલે કે જૂલ પ્રતિ સેકન્ડ હે ને, અથવા વોટ ખાલી વોટ બોલતો ઉષ્મા વાહકતાનો એકમ હતો. બરાબર, તારે મિત્રો ગણજો. બરાબર, આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. ઓકે, ધન્યવાદ.